ખુશીજી, વિરલજી, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. વેરી ગુડ આફ્ટરનૂન. અને વિરલજી, સૌથી પહેલાં તમારી પાસે આવીશ. જે પણ આજના દિવસે બજાર પર તમારો એક સૌથી પહેલાં મત લેવો છે. જુઓ, આપણે એક સતત ઘટાડા તરફી કારોબાર જોઈ રહ્યા હતા ઓગસ્ટ મહિનાની અંદર. ત્યાંથી થોડુંક ગઈકાલે આપણને રિવર્સલ આવતું દેખાયું. આજે બજાર થોડુંક સ્થિર રહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જો કે હજી પણ કોઈ બહુ મોટી અત્યારે અપસાઇડ આવે એવી અપેક્ષા તો અત્યારે નથી દેખાઈ રહી. પરંતુ જે પ્રકારનો કારોબાર અહીંયાથી જોવા મળ્યો છે, હવે નેક્સ્ટ વીક માટે અહીંયાથી શું ધ્યાનમાં રાખીને જવું નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે? અગર પહેલા આપણે નિફ્ટીની વાત કરીએ તો આપણે જો હિસાબે તમે કીધું કે આજે ઓપન થયું ત્યાર પછી આપણે એક રેન્જમાં જ જોવા મળ્યું છે. જો નો ડાઉટ આપણે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ 75 to 80 પોઈન્ટ્સની રેન્જમાં તમે છે. ને આ પૂરા સપ્તાહમાં જોઈએ તો ઓલમોસ્ટ એવરી ડે એવું થયું છે, ગેપ અપ યા ગેપ ડાઉન ઓપન થયું છે અને ત્યાર પછી એક સાઇડવેઝ મુવમેન્ટ આપણને જોવે છે. આજે પણ એવું થયું છે. સવારના આપણે જોઈ શકીએ તો બેન્કિંગ સેક્ટરમાં આપણને થોડો સપોર્ટ થતો ને અત્યારે પણ થોડું બહુ સપોર્ટ એમાં જોવા મળી છે. સાથે એના જો એવરેજીસ ને છે એના ઉપર અત્યારે ટ્રેડ કરે છે. 50 DMS સારો એવો સપોર્ટ લે છે. ઓવરઓલ જોવા જઈએ તો એને નીચેમાં 24,000 ના આસપાસ સારા એવા સપોર્ટ છે. અગર એ બધા ઇન્ટેક રહે છે તો મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકશે. એના માટે રેઝિસ્ટન્સ જો એનું અરાઉન્ડ 24,300 ને બધા છે એ બધા ક્રુશિયલ છે, એ બધા ક્રોસ કરવા જરૂરિયાત છે. ત્યાર પછી જ આપણને અપસાઇડમાં 24,500 થી લઈને 24,800 ના લેવલ જોવા મળી શકશે. અગર વીકલી ચાર્ટમાં જોઈએ તો આ સપ્તાહના જો લોઝ હતા 24,25, ત્યાં જ એનું 50 વીકલી મૂવિંગ એવરેજનું સપોર્ટ્સ પણ છે. એટલે 24,030 ના આસપાસનો એવરેજીસ છે. એટલે મારા હિસાબે ત્યાં સપોર્ટ્સ પણ લીધા છે. એટલે સારું એવું મને લાગ્યું છે. મને લાગે છે અહીંયાથી આપણને આવતા સપ્તાહ માટે અહીંયાથી પોઝિટિવનેસ સારી એવી જોવા મળી શકશે અને અપસાઇડ મુવમેન્ટ થઈ શકે છે. તો ઓવરઓલ હું બુલિશ ટ્રેન્ડમાં જવા માટે તૈયાર છું ને અહીંયાથી મને લાગે છે 24,000 ના સ્ટોપ લોસ થી એવરી ડિપ્સમાં આપણે બાય કરીને ચાલી શકે છે. અપસાઇડમાં ટાર્ગેટ આપણે 24,600 થી લઈને 24,800 ના રહેશે. તો વ્યૂ પોઝિટિવ નિફ્ટી માટે બનતો દેખાઈ રહ્યો છે. 24,000નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી ઘટાડે ખરીદારી કરીને ચાલી શકો છો અને 24,600, 24,800 સુધીના લેવલ્સ આપણને નેક્સ્ટ વીક માટે પોઝિટિવ અહીંયા બનતું જોવા મળી રહ્યું છે. એટલે ધ્યાન રાખવાનું છે નિફ્ટી માટે. આપણી સાથે ખુશી મિસ્ત્રી પણ જોડાયા છે. ખુશીજી, સ્વાગત છે આપનું. ગુડ આફ્ટરનૂન. અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જો ગ્લોબલી તો આપણે જોઈએ હજી પણ અનિશ્ચિતતા આપણને બનતી દેખાઈ જ રહી છે. બ્રેન્ટ આજે થોડું સપોર્ટિવ રહ્યું છે. જે 94ના લેવલ્સ આપણે જોયા હતા ત્યાંથી અત્યારે 92ની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. એ થોડું પોઝિટિવ આપણા માર્કેટ માટે. પણ આજે જે રીતે અહીંયા ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે, યુએસ થોડા નેગેટિવ હતા, એશિયનમાં પણ નેગેટિવ સંકેતો બનતા દેખાયા હતા, પણ આપણા માર્કેટ આજે પોઝિટિવલી રિએક્ટ કરી રહ્યા છે ને પોઝિટિવિટી થોડી ઘણી આપણને જળવાતી પણ દેખાઈ રહી છે. શું ધ્યાન રાખવું અહીંયા? તો પહેલા બધાના જેવી રીતના આપણે જોઈ રહ્યા છે માર્કેટ સેન્ટિમેન્ટ, યસ, જે ગ્લોબલ લેવલ પર જે આપણને વોરના કારણે જે અનસર્ટિનિટી અને વોલેટિલિટી આપણે માર્કેટ્સમાં જે આપણે એડ ઓન થતા આપણે જોઈ રહ્યા છે, એનું આપણને એક હાઇટન સાઇડ આપણને ફિયર આપણે જે માર્કેટની અંદર જોવા મળી રહ્યું છે. પણ એના સાઇડમાં અગર આપણે જોતા આપણા પર ઘણા બધા ડોમેસ્ટિક લેવલ પર પોઝિટિવ ફેક્ટર્સ જે હમણાં આપણા માર્કેટને ઘણા સારા રીતે એક સપોર્ટ કરી રહ્યા છે. જેમાં આપણે કાલે જોયું કે જે યુએસ ટ્રેજરી બોન્ડ્સનું જે બાયબેક કરવાનું જે અનાઉન્સમેન્ટ આવ્યું એના બાદ આપણે ઇક્વિટીઝના અંદર કાલે પણ એક સારું આપણે છાડો જોવા મળ્યો. આજના તરફ પણ આપણે જોયું કામકાજ ફ્લેટિશ જ છે ઓલમોસ્ટ. પણ યસ, અગર આપણે જોઈએ તો આપણું જે આ ક્વાર્ટરનું જે ગ્રોથ આઉટલુક આપણે આવતા જોવામાં મળી રહ્યું છે. જેમ કે આપણે ઘણા બધા સેક્ટર્સ અને સ્ટોક સ્પેસિફિકમાં આપણને ઘણા પોઝિટિવ ડેવલપમેન્ટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. એસ્પેશિયલી અને જે બ્રેન્ટ ક્રૂડ પણ છે આપણને યસ આપણને સ્પાઇક થતા અહીંયા 90ના ઉપર હમણાં સ્પાઇક થયું છે. પણ યસ આપણને એલિવેટેડ લેવલ્સથી આપણને સેટલ ડાઉન પણ થતા આપણને જોવા મળી રહ્યું છે. સો કશે ને કશે એક એઝ અ ક્વેશ્ચન માર્કેટ્સના માટે હમણાં માટે એ હોલ્ડ કરીને રાખી રહ્યું છે અને એક્ટ કરી રહ્યું છે. વેરાઝ આપણે ડીઆઈએસના તરફથી પણ આપણને કન્ટિન્યુઅસ એક સારું બાઇંગનું અહીંયા આપણને ક્વેશ્ચન જોવા મળી રહ્યું છે માર્કેટ્સના માટે. તો જ્યાં આપણે જોઈ રહ્યા છે કે ઓલરેડી આપણી અર્નિંગ્સ ઘણી અહીંયા આપણને એક સુધરતી જોવા મળી રહી છે. ઘણી સારી રિકવરી અર્નિંગ્સ પર્સપેક્ટિવમાં આપણે આ ક્વાર્ટરમાં ઓલરેડી આપણે જોઈ રહ્યા છે. અને ઘણા બધા ડોમેસ્ટિક લેવલ્સ પર ઇકોનોમી લેવલ પર જે ફેક્ટર્સ હતા એ પણ હમણાં ઘણા સારી રીતે સસ્ટેન થતા આપણે જોવા મળી રહ્યા છે. આપણું એના કારણે ગ્રોથ આઉટલુક આપણું ડોમેસ્ટિક લેવલ પર ઘણું સસ્ટેન છે. જ્યાં આપણે જોઈ રહ્યા છે કે ગ્લોબલ લેવલ પર થોડી હજી પણ આપણને વોલેટિલિટી જોવા મળી રહી છે. એના કમ્પેરિઝનમાં આપણા ડોમેસ્ટિક માર્કેટ્સમાં થોડું આપણને ઓછું અહીંયા આપણને અનસર્ટિનિટી વોલેટિલિટી જોવા મળી રહી છે. આપણું ડોમેસ્ટિક સ્ટ્રોંગ પેરામીટર્સ છે એના કારણે. સો યસ, ન્યુઅર ટર્મ માટે આપણે થોડું સ્ટોક સ્પેસિફિક જ વધારે એક એક્શન રાખવી જોઈએ. સ્ટોક સ્પેસિફિક મોમેન્ટ્સ પર આપણે વધારે ફોકસ રાખવી જોઈએ. અને જે આપણે સારી ગ્રોથ આઉટલુક જોવા મળતું હોય, જે આપણને સારા રિઝલ્ટ આવતા જોવા મળ્યા છે, આપણે વધારે એક નજર ત્યાં રાખવી જોઈએ. જ્યાં સારો આઉટલુક છે, જ્યાં સારા રિઝલ્ટ આવ્યા છે, એ બધા સ્ટોક પર અહીંથી ખાસ ફોકસ રાખજો. એ જ એક મત અત્યારે આપણને બનતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર ચોક્કસ